આજના મુખ્ય સમાચાર 28 માર્ચ 2026. પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત. કેન્દ્ર સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં રૂ.10નો ઘટાડો કર્યો, જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી શૂન્ય કરી દીધી છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. ઈરાન યુદ્ધની અસરને કારણે છેલ્લા 28 દિવસમાં સોનામાં રૂ.16,000 અને ચાંદીમાં રૂ.45 સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. હવામાનની આગાહી. આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાન, હરિયાણા અને યુપીમાં પણ વરસાદની શક્યતા છે. ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાને લગભગ 1 મહિનો થવા આવ્યો છે. આ દરમિયાન વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી સપ્લાય ચેઇન જાળવી રાખવા સૂચના આપી છે. દેશમાં લોકડાઉનની અફવાઓ પર વિરામ. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા લોકડાઉનની અફવાઓ પર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં લોકડાઉન લાદવાનો કોઈ પ્રસ્તાવ નથી. સેના માટે નવા હથિયારોની મંજૂરી. રક્ષા મંત્રાલયે રૂ.2.38 લાખ કરોડના સંરક્ષણ સોદાઓને મંજૂરી આપી છે, જેમાં S-400 મિસાઇલ સિસ્ટમ અને બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલનો સમાવેશ થાય છે. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉદ્ઘાટન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરશે. આ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. શાળાઓ માટે નવા નિયમો. દિલ્હી અને ઉત્તર પ્રદેશની શાળાઓમાં ક્લાસરૂમમાં મોબાઈલ લાવવા અને રીલ્સ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમેરિકન ડોલર પર ટ્રમ્પની સહી. અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત નવા પેપર નોટ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર જોવા મળશે. અયોધ્યામાં રામલલ્લાનું સૂર્યતિલક. રામનવમીના અવસરે અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય સૂર્યતિલક યોજાયું હતું, જેમાં લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. આવા સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.